મારું નામ સરિતા છે। હું હવે 18 વર્ષની છું, પણ આ ઉંમર સુધીમાં મેં એવું કંઈક જોયું અને સહન કર્યું છે જે ભાગ્યે જ કોઈ છોકરીએ સહન કર્યું હશે। મારા પિતા ડ્રગ્સનો વ્યસની હતા, પરંતુ તેઓ હંમેશા દારૂના નશામાં ડૂબેલા રહેતા હતા। દરરોજ મારી મમ્મી તેમના ગુસ્સો, દુર્વ્યવહાર અને મારપીટનો એકમાત્ર ભોગ બનતી હતી। મારી મમ્મી ગરીબીથી કંટાળી ગઈ હતી। તે સમયે હું 13 વર્ષની હતી। અમારું જૂનું ઘર માટીની દિવાલોવાળું હતું। તે સમયે મારું જીવન શાળા, મારી મમ્મી અને ક્યારેક મારા પિતાના ગુસ્સાની આસપાસ ફરતું હતું। મારી મમ્મી ખૂબ જ મહેનતુ હતી। સવારથી સાંજ સુધી તે બીજા ઘરો સાફ કરતી અને સાફ કરતી, વાસણો ધોતી અને ઘર ચલાવતી। મમ્મી, કૃપા કરીને મને થોડી ચા આપ, પિતાજી બજારમાં ગયા છે। મારી મમ્મી થાકેલી હસતા હસતા કહેતી, થોડી રાહ જો દીકરી, હું તરત જ બનાવું। પણ સાંજ સુધીમાં ઘરમાં ગાઢ શાંતિ છવાઈ જતી। પિતાજી દારૂ પીને ઘરે આવતા। તેમનો અવાજ ગુસ્સાથી ભરેલો હતો। તે મારી માતા પર હાથ ઉપાડતા અને મમ્મી ગભરાઈ જતી। આ બધું જોઈને હું ધ્રુજતી। હું એ રાત ક્યારેય નહીં ભૂલી શકું। મારા પિતાએ મારી મમ્મીને એટલી બધી મારી, એટલી બધી કે તેણીએ બીજા દિવસનો પ્રકાશ પણ જોયો નહીં। મારી મમ્મી કાયમ માટે ચાલી ગઈ। એક કાળી રાત હતી જ્યારે મારા પિતાએ તેને ફક્ત એક વાર નહીં પણ ઘણી વાર માર માર્યો। તે રાત્રે તેમણે તેને એટલો બધી માર માર્યો કે મારી મમ્મી મારી નજર સમક્ષ કોમામાં સરી પડી। મેં બૂમ પાડી, મમ્મી, પપ્પા, જાગો, પણ કોઈએ જવાબ ન આપ્યો। હું સુન્ન થઈ ગઈ। હું એક ખૂણામાં બેઠી મારા આંસુ રોકી રહી હતી। પછી મારા પિતાએ મારી તરફ જોયું અને તેમણે જે કહ્યું તે મારા આત્માને હચમચાવી નાખે છે। સવારે મારી મમ્મી હવે જમીન પર નહોતી। હું ત્યાં ઊભી હતી, મારા હાથ જોડીને એકબીજા સામે જોતી હતી। મારી મમ્મી મને છોડીને ચાલી ગઈ હતી। એક દિવસ મારા પિતાએ મારી સામે ખાલી નજરે જોયું। મેં પૂછ્યું, પપ્પા, હવે જીવન કેવી રીતે ચાલશે? તેમણે કહ્યું, ચાલ, તારા લગ્ન કરાવી દઉં। હવે આ ઘર કેવી રીતે ચાલશે? હવે તું મોટી થઈ ગઈ છે। હવે તારા લગ્ન કરાવી દઉં, સારા પૈસા મળશે। મેં પૂછ્યું, પપ્પા, કોને? તેમણે કહ્યું, તું ચૂપ રહે, તે તને ખુશ રાખશે। તે 50 વર્ષનો છે, પણ તે ખૂબ જ ધનવાન છે। મેં બૂમ પાડી, હું હજુ બાળક છું। હું લગ્ન કરવા માંગતી નથી। મારો આત્મા ધ્રુજી ગયો। મારી મમ્મી ચાલી ગઈ હતી, પણ કોઈએ મારું સાંભળ્યું નહીં। મારા પર શું વીત્યું તે શબ્દોમાં વર્ણવી શકાતું નથી। ડર, અણગમો અને શરમ। મેં રડતા કહ્યું, હું તેની સાથે લગ્ન નહીં કરું। મારા પિતાએ શરમાઈને કહ્યું, આપણે તેના ઘરે જવું જોઈએ। તે 50 વર્ષનો ધનવાન માણસ છે, તે બધું સંભાળશે। હું લાચાર હતી। મેં તેમના નિર્ણયને સ્વીકાર્યો અને એક અઠવાડિયામાં મારા લગ્ન સફેદ વાળ અને આંખોમાં એક વિચિત્ર ચમકવાળા વૃદ્ધ માણસ સાથે થઈ ગયા। લગ્ન પછી મને સમજાયું કે તે માત્ર વૃદ્ધ જ નહીં પણ ખતરનાક પણ હતો। હું હવેલીમાં એકલી હતી। મારા પતિની આંખોમાં ઠંડી ચમક હતી। ખોરાક વિચિત્ર હતો, જેમાં ગળી ન શકાય તેવી ઝેરી ગંધ હતી। મેં ધ્રુજતા કહ્યું, આ શું છે? તે મને વિચિત્ર ખોરાક ખવડાવતો જેમાં થોડો પણ સ્વાદ નહોતો। તેની ગંધથી મને ઉલટી થતી। થોડા મહિનામાં મને પેટમાં ભયંકર દુખાવો થવા લાગ્યો। એક દિવસ હું બેહોશ થઈ ગઈ અને જ્યારે હું હોસ્પિટલમાં ભાનમાં આવી ત્યારે ડોક્ટરે કહ્યું, તમારા પેટમાં ફોલ્લો છે। આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે। મેં કહ્યું, પણ કેમ? હું સ્વસ્થ છું। મારા પતિ, તે જ વૃદ્ધ માણસ, હસ્યા અને કહ્યું, હું તારી સાથે એક પ્રયોગ કરી રહ્યો છું। હું તપાસ રહ્યો છું કે રસોડીવાળી સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે કે નહીં। મારા હાથ ધ્રુજ્યા અને મેં બૂમ પાડી, હું રમકડું નથી, હું માનવ છું। પણ કોઈએ સાંભળ્યું નહીં। હું એકલી હતી અને ગભરાઈ ગઈ। હું મૂંઝાઈ ગઈ। મેં મારા પતિને પૂછ્યું, તમે મને શું ખવડાવી રહ્યા છો?
મને શું થઈ રહ્યું છે? તે હસ્યો અને કહ્યું, હું એક વૈજ્ઞાનિક છું, હું સંશોધન કરી રહ્યો છું. હું જોવા માંગતો હતો કે રસોડીવાળી સ્ત્રી માતા બની શકે છે કે નહીં. મેં બૂમ પાડી, હું પ્રયોગ નથી, હું માણસ છું. પણ તે સાંભળતો ન હતો. મારું કોઈ ઘર નહોતું, મારું પોતાનું કોઈ નહોતું. મારી પાસે ફક્ત તે હવેલી હતી જ્યાં હું કેદી બની ગઈ હતી. દરમિયાન ઘરનો નોકર મોનુ મારી પાસે આવતો રહ્યો. તે ચૂપચાપ જોતો રહ્યો. એક રાત્રે તેણે બબડાટ કર્યો, દીદી, તમારે પોતાને બચાવવાની જરૂર છે. આ માણસ તમને મારી નાખશે. મેં કહ્યું, પણ હું ક્યાં જઈશ? મોનુએ કહ્યું, મારા ઘરે આવો, મારી મમ્મી ત્યાં છે. તે એક નાનું ઘર છે, પણ તમે ત્યાં સુરક્ષિત રહીશો. મેં થોડીવાર વિચાર્યું પણ પછી હા પાડી. તે જ રાત્રે મોનુ મને તેના ઘરે લઈ ગયો. મેં પહેલી વાર રાહતનો શ્વાસ લીધો. ત્યાં મને મારવા માટે કોઈ નહોતું, ત્યાં કોઈ વિચિત્ર ખોરાક નહોતો, ફક્ત શાંતિનો અહેસાસ હતો. ધીમે ધીમે મેં મારી જાતને શાંત કરી. મોનુએ મને ભણવા માટે આગ્રહ કર્યો પણ મેં કહ્યું, મારે હવે કંઈક કમાવવું છે. હું મારા માટે કંઈક કરવા માંગુ છું. આ સાંભળીને મોનુએ કહ્યું, તો ચાલો સમોસાનો સ્ટોલ લગાવીએ, હું બનાવીએ અને તું વેચીશ. ઠીક છે. પછી અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું. અમે સવારે વહેલા ઉઠીને સમોસા બનાવતા, હું સ્ટોલ લગાવતી અને લોકો આવતા. અને ધીમે ધીમે અમારો ધંધો ખીલવા લાગ્યો. મને જીવનમાં ફરીથી આશા મળવા લાગી અને સમય પસાર થતો ગયો. જ્યારે હું 18 વર્ષની થઈ ત્યારે એક દિવસ મેં મોનુ તરફ જોયું. મને અંદરથી એક અવાજ સંભળાયો. મેં મોનુને કહ્યું, મારે તને કંઈક કહેવું છે. મોનુએ કહ્યું, હા દીદી, તમે શું કહેવા માંગો છો તે મને કહો. મેં કહ્યું, હવે મને દીદી ના કહે. હું હવે બાળક નથી. મેં તારી સાથે રહેવાનું શીખી લીધું છે. મેં તારી સાથે હસવાનું શીખી લીધું છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મોનુ થોડીવાર ચૂપ રહ્યો. પછી તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેણે કહ્યું, સરિતા, તું જ્યારે ઈચ્છે ત્યારે હું તારી સાથે રહીશ. લગ્ન ફક્ત એક ધાર્મિક વિધિ છે, પણ હું લાંબા સમયથી તારો છું. આજે હું ખુશ છું. હવે હું ફક્ત પીડિત નથી, હું એક યોદ્ધા છું. મેં જુલમ સહન કર્યો છે, મેં પીડા સહન કરી છે, પણ મેં ક્યારેય હાર માની નથી. મારા જીવનના પુસ્તકમાં ઘણા કાળા પાના છે, પણ હવે હું મારું પોતાનું લખી રહ્યો છું. મિત્રો, હવે તમે મને કહો કે હું મોનુનો હાથ પકડીને ખોટું કરી રહી છું કે નહીં? કૃપા કરીને મને કોમેન્ટ કરી જણાવો. મને આશા છે કે તમને આ વાર્તા ગમશે. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.